નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. ત્યારે મની મેનેજરમાં આપણે સમૃદ્ધિ સર્જનની વાતો કરતા આવ્યા છે અને માર્કેટના ઉતાર ચઢાવની વચ્ચે તમારું સમૃદ્ધિ સર્જન સતત થતું રહે એ માટે ડાયવર્સિફિકેશનનું મહત્ત્વ પણ અમે તમને સમજાવતા હોઈએ છીએ. તો આજે આ જ સિરીઝમાં આપણે વાત કરીશું અને મલ્ટી એસેટ ફંડ અંગે આજે વાત કરીશું. કઈ રીતે મલ્ટી એસેટ ફંડ કોઈપણ માર્કેટ સાયકલમાં સમૃદ્ધિ સર્જનનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે અને આ અંગે વધુ માહિતી આપવા આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ શેઠ. તેજસ, ઘણું સ્વાગત છે. અને જ્યારે આપણે માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે ઓલ વી થિંક અને જે ગોલ માટે કરીએ છીએ કે આપણો પોર્ટફોલિયો ચર્ન થાય, આપણો પોર્ટફોલિયોનું સમૃદ્ધિ થાય અને વી અર્ન મેક્સિમમ રિટર્ન્સ. હવે આપણે આજે મલ્ટી એસેટ ફંડ વિશે વાત કરીશું, રાઈટ? બિકોઝ કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતના તમારા પોર્ટફોલિયોમાં મલ્ટી એસેટ ફંડ હોવો જરૂરી છે અને કઈ રીતના તમારા પોર્ટફોલિયોને એક તમને સમૃદ્ધિ આપી શકે છે કે કઈ રીતના રિટર્ન્સ આપણે એમાં મેક્સિમાઇઝ કરી શકીએ છીએ. થેન્ક યુ પ્રીતિ. સો મલ્ટી એસેટ ફંડનું ઓબ્વિયસલી કમ્પોઝિશન અગર તમે સમજશો તો સેબીના મેન્ડેટ પ્રમાણે 10% મિનિમમ ઇક્વિટી, ડેટ અને પ્રેશિયસ મેટલ અથવા કોમોડિટીઝમાં નાખવાનું હોય છે. તો એ ઓવર ધ લોંગર ટર્મ અગર જે બી ઇન્વેસ્ટરને બેનિફિટ કરવો છે આ ત્રણેય એરિયાથી, એ લોકો માટે આ કેટેગરી આ ફંડ એકદમ પરફેક્ટ હોય છે, જ્યાં ટિપિકલી 60-65% ઓફ ધ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં હોય છે, 15-20% ટિપિકલી ડેટમાં હોય છે અને 10-15% કોમોડિટીઝમાં હોય છે. અને એમાં બી કોમોડિટી મેઇનલી ગોલ્ડમાં જ હોય છે. અને આપણે અગર જોશો તો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ એક કેટેગરી હંમેશા હોય છે. આઈ મીન ગ્લોબલી બી તમે જોશો તો ઇન્ડિયન્સ પાસે એટ અ રિટેલ લેવલ પર ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા હોય છે. પણ અગર તમને ગોલ્ડ ફિઝિકલ ફોર્મમાં ન જોતું હોય અને તમને બધી તરફથી પોર્ટફોલિયો મેનેજ કરવો હોય તો આ એક કેટેગરી છે જ્યાં એક જ પ્રોડક્ટથી તમે ત્રણેય માં ઇન્વેસ્ટ કરી શકો છો. એબ્સોલ્યુટલી. અને યસ, એઝ યુ સેડ, ઇન્ડિયન સોસાયટીમાં ગોલ્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે થોડું ઓછું વધતું તો એમાં ઇન્વેસ્ટમેન્ટ હશે જ. પણ જ્યારે મલ્ટી એસેટ ફંડની વાત કરીએ છીએ, હવે ડિફરન્ટ માર્કેટ સાયકલ્સ હોય છે, રાઈટ તેજસ? અને એમાં કઈ રીતના મલ્ટી એસેટ ફંડ તમારા પોર્ટફોલિયોને સંભાળી લે છે એ જો સમજવું હોય, બિકોઝ ઓવર ધ કાઉન્ટર ઇક્વિટી હોય કે ડેટ હોય કે કમોડિટીઝ હોય, બધામાં ઇન્વેસ્ટ કરતું હોય છે, રાઈટ? તો જ્યારે અને આપણને એક ડાયવર્સિફિકેશન પણ આપે છે. જ્યારે આપણે પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ ત્યારે કેટલું વેટેજ અહીંયા આપવું જોઈએ? જો ઇન્ડિયા એક ડેવલપિંગ ઇકોનોમી છે, તો ઇક્વિટી રિટર્ન્સ થોડા હાઈ રિસ્ક હાઈ રિટર્ન જેવું પ્રોફાઇલ ઓબ્વિયસલી પ્રોવાઈડ કરશે. પણ જે ઇન્ડિવિજ્યુઅલ, જે ઇન્વેસ્ટરને એક ગ્રોથ બી ઓપોર્ચ્યુનિટી જોઈએ છે, સ્ટેબિલિટી બી જોઈએ છે અને પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફ્લેશન બી જોઈએ છે, એના માટે આ પ્રોડક્ટ એકદમ પરફેક્ટ છે. ઇક્વિટી તમને ગ્રોથ પ્રોવાઈડ કરશે, ડેટ તમને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે, વાઇલ પ્રેશિયસ મેટલ તમને ઇન્ફ્લેશનના અગેન્સ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. તો ઓવર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એક કમ્પોઝિશન ઓલવેઝ હોય છે આ ત્રણેય ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી માટે. એના માટે મેં તમને પ્રીવિયસ આન્સર બી આપ્યો કે 60-65% ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થતું હોય છે, 20-25% ડેટમાં ઇન્વેસ્ટ થતું હોય છે અને 10-15% પ્રેશિયસ મેટલ્સમાં ઇન્વેસ્ટ થતું હોય છે. અને ઓવર ધ પીરિયડ આનું રિટર્ન એકદમ સ્ટેબલ હોય છે વર્સિસ અગર તમારું પોર્ટફોલિયો 100% ઇક્વિટી હોય છે તો તમારું રિસ્ક વધી જાય છે. અગર તમારું પોર્ટફોલિયો 100% ડેટ હોય છે તો તમે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી મિસ કરી લો છો. તો આ એક બેલેન્સ અપ્રોચ પ્રોવાઈડ કરે છે ત્રણેય કેટેગરીમાં ઇન્વેસ્ટ કરવા માટે. મલ્ટી એસેટ જે ફંડ છે એક બેલેન્સ અપ્રોચ રાખે છે. જ્યારે તમે નિવેશ કરો છો મલ્ટી એસેટ ફંડમાં ત્યારે તમારું 60-65% ઇક્વિટીમાં જતું હોય છે, 21% આસપાસ ડેટમાં જતું હોય છે અને 10-15% તમે કોમોડિટી એટલે કે પ્રેશિયસ મેટલ્સમાં જતું હોય છે. એટલે ઓવરઓલ આપણે એક બેલેન્સિંગ ફેક્ટર અહીંયા મળે છે. પણ દેન ધ આર્ગ્યુમેન્ટ વુડ બી તેજસ કે હું મલ્ટી એસેટ ફંડમાં નિવેશ કરું કે હું ઓન માય ઓન આ જ કેટેગરીઝના સ્ટોક્સમાં ડિરેક્ટલી કરું, કઈ રીતના મને ફાયદો થઈ શકે છે આજે જ્યારે હું ઇન્વેસ્ટ કરતો હોઉં ત્યારે? તો કઈ રીતના સમજવાનું કે મલ્ટી એસેટ ઇઝ બેટર કે તમે ઇન્ડિવિજ્યુઅલી આ જ સેક્ટરમાં તમારા રેશિયોમાં જો આપણે નિવેશ કરીએ દેટ વુડ બી બેટર? તો જો પ્રેશિયસ મેટલ્સ માટે તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી સેક્ટર પર
પરસે કોઈ છે નહીં, રાઈટ? યસ. તો એના માટે તો તમને આઈધર ફિઝિકલ લેવું પડશે યા પછી તમને કોઈ ફંડમાં જ નાખવું પડશે. ફિઝિકલ તમે કેટલું ઇન્વેસ્ટ કરી શકો અને અલાઉડ બી નથી કરતા ઘણીવાર ગવર્મેન્ટની પોલિસીસ. તો અગર તમને મોટું એલોકેશન તમારા પોર્ટફોલિયો યા તમારા ઇન્વેસ્ટમેન્ટ નેટવર્કનું કરવું હોય તો એના માટે આ એક ફંડ એક છે કે તમે એક જ સ્ટોપ શોપમાં 3 કેટેગરીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. એમાં શું થાય છે કે તે ઇવન ધ ફંડ મેનેજર્સ જે એક્ટિવલી આ કેટેગરીને જોતા હોય છે એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એ લોકો વેટેજ બી ઉપર નીચે કરીને ફંડ માટે આલ્ફા જનરેશન બેનિફિટ ઇન્વેસ્ટરો માટે જનરેટ કરે છે. હવે તમે લાસ્ટ 1 વર્ષનું રિટર્ન જોશો તો પ્રેશિયસ મેટલમાં સૌથી હાઈએસ્ટ રિટર્ન છે અસેટ ક્લાસીસમાં. તો ઈચ ફંડ મેનેજર્સ વેટેજ થોડું વધારીને ઇન્વેસ્ટર્સ માટે બેનિફિટ કરી શકે છે. જ્યારે એ લોકોને લાગે કે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ અગર પડવાની છે જેનાથી લોંગ ડ્યુરેશન બોન્ડ્સમાં રિટર્ન વધારે જનરેટ થશે ત્યારે લોકો એનું વેટેજ વધારી દેશે. અને જ્યારે લાગે છે કે ઇકોનોમિક ગ્રોથ એકદમ સરસ છે ત્યારે ઇક્વિટીનું વેટેજ થોડું વધારી શકે. તો એમાં એક્ટિવ મેનેજમેન્ટથી તમે થોડુંક એક્ટિવ રિટર્ન બી જનરેટ કરી શકો છો. જી, તો એક ઓફકોર્સ એક્ટિવ રીબેલેન્સિંગ એ કરતા હોય છે, પણ એમાં પણ કોઈ મલ્ટી એસેટ ફંડમાં એવું કંઈ કેપ હોય છે કે ઇક્વિટીમાં યુ કાન્ટ ગો બિયોન્ડ ધીસ ઇન્વેસ્ટમેન્ટ્સ કે ડેટમાં કંઈ ના જઈ શકો કે દે કેન કીપ એની પ્રપોર્શન, કઈ રીતના હોય છે? હા, તો મિનિમમ 10% ઇન્વેસ્ટમેન્ટ ત્રણેય કેટેગરીમાં હોવું જોઈએ. રાઈટ. પણ ટિપિકલી જે આનું ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સના વેટેજીસ પ્રમાણે 65% ઇક્વિટી વેટેજ છે, 20% ડેટનું વેટેજ છે અને 15% તમારું યસ, પ્રેશિયસ પ્રેશિયસ મેટલમાં છે. જી નું વેટેજ છે. જી. એટલે આજુબાજુ 5% ડિફરન્સથી એક્ટિવ રીબેલેન્સિંગ થતું હોય છે ફંડના લેવલ. તો ઓકે. વિધિન ઇક્વિટી ઓલ્સો તમે સ્ટ્રેટેજી તમારી ચેન્જ કરી શકો છો લાર્જ કેપ અને મિડ કેપ અને સ્મોલ કેપના વેટેજીસથી. વાઇલ ડેટમાં બી તમે એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તમારું લોંગ ડ્યુરેશન શોર્ટ ડ્યુરેશનના પ્રમાણે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ સાયકલ છે એ પ્રમાણે તમે એક્ટિવ રિટર્ન જનરેટ કરી શકો છો. વાઇલ મેં તમને પહેલા બી કીધું કે ગોલ્ડ અને સિલ્વરનું વેટેજ યા વિધિન કોમોડિટીઝનું વેટેજ તમે 10 to 15% રેન્જમાં મૂવ કરીને એક્ટિવ રિટર્ન જનરેટ કરી શકો છો. સો હેવિંગ સેડ દેટ કે ઓફકોર્સ એ લોકો એક્ટિવલી રીબેલેન્સ કરતા હોય છે, કઈ રીતના એઝ અ પોર્ટફોલિયો આપણી પાસે જે રીબેલેન્સિંગ એ લોકો કરતા હોય છે, મલ્ટી એસેટ જો આપણું જે પોર્ટફોલિયો હોય એને કઈ રીતના એ સાચવી શકે છે? બિકોઝ ધીસ રીબેલેન્સિંગ ફેક્ટર એટલે તમારા જે રિટર્ન્સ છે એમાં બહુ ફ્લક્ચ્યુએશન કદાચ નહીં આવે બિકોઝ દે મેન્ટેન દેટ દે એ લોકો જોતા હોય છે કે ભાઈ આટલું રિટર્ન તો આવવું જોઈએ ને એના માટે રિટર્ન આઈ થિંક રીબેલેન્સિંગ કરતા હશે ને ઓફકોર્સ જે માર્કેટ સિનારીઓ છે એને નજર રાખીને. સો એવું આપણે માનીને ચાલી શકાય કે અહીંયા રિટર્ન વાઇઝ થોડુંક શોર્ટ ગેરંટી મળતી હોય છે, ઓફકોર્સ થોડું ઉપર નીચે થાય, પણ એક આપણે એક રેસ્ટ અશ્યોર્ડ અહીંયા બની શકીએ છીએ. સો રેસ્ટ અશ્યોર્ડ તો ટિપિકલી આપણે સમજો અગર 7 to 8% ઇન્ફ્લેશન હોય છે તો પ્રેશિયસ મેટલ્સ તમને એટલું રિટર્ન આપતું હોય છે ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ. ઇક્વિટી રિટર્ન્સ તમે અગર લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે તો ટિપિકલ રિટર્ન 200 થી 300 બિપ્સ હાયર નોમિનલ જીડીપી ગ્રોથના પ્રમાણે એ રિટર્ન ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જનરેટ કરતું હોય છે. અને ડેટનું રિટર્ન એનીવેર બિટવીન 6 to 8% તમે કેવી રીતે ડ્યુરેશન પ્લે કરો છો એ તમારા એક્ટિવ ડેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે. તો લાસ્ટ 1 વર્ષમાં અગર તમે રિટર્ન જોશો તો બ્રોડલી 15 થી 16% રિટર્ન બન્યું છે. કન્સિડરિંગ દેટ 60 to 70% રિટર્ન તો તમારું પ્રેશિયસ મેટલ્સમાં જ બની ગયું છે. તો તમારું અગર 10 થી 15% વેટેજ બી હશે તો 6 થી 9% રિટર્ન તો તમારું પ્રેશિયસ મેટલમાં બની ગયું છે. લાર્જ કેપ એઝ અ કેટેગરી અગર તમે 65% પૂરું લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો લાર્જ કેપે 10% રિટર્ન જનરેટ કર્યું છે લાસ્ટ 1 વર્ષમાં. તો એ 6.5% રિટર્ન જનરેટ કરીને આપ્યું છે. અને ડેટ ટિપિકલી 6.5-7% રિટર્ન જનરેટ કરતું હોય છે. એમાં 20% અગર તમારું વેટેજ હોય છે તો એનીવેર બિટવીન 12 થી 15% રિટર્ન તમારું એમાંથી 1 થી 1.5% રિટર્ન એમાં જનરેટ થતું છે. તો ટિપિકલી બધું એડ કરશો તમે 14 થી 15% રિટર્ન જેવું જનરેટ કરી શકે છે ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ. જી. પણ એટલું બી માનવું જરૂરી છે કે જે ગોલ્ડનું રિટર્ન લાસ્ટ 1 વર્ષમાં જનરેટ થયું છે એ એવરી ટાઈમ નહીં મળે. એક્સપેક્ટેશન્સ અગર તમારા 10 થી 12% હશે વિથ લોઅર વોલેટિલિટી તો તમે
ડિસસેટિસ્ફાઈડ નહીં થાઓ. યસ, તો 10% એવરેજ તમે રિટર્ન એક્સપેક્ટેશન રાખીને ચાલી શકો છો, અને જે વધારે મળ્યું એ બોનસ, બિકોઝ ગોલ્ડનું જે રનઅપ આપણે જોયું છે એ કંઈ દર વખતે આપણને જોવા નહીં મળે. પણ હેવિંગ સેડ દેટ, કઈ રીતના મલ્ટી એસેટ ફંડ જે છે એ ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોઈએ, કઈ રીતના એક ઇટ હેલ્પ્સ ધેમ ટુ મેન્ટેન ડિસિપ્લિન, જેવા આપણે જો ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય કે એક ટાઈમ રિલેટેડ રિસ્ક હોય, કેટલું એ સાચવી શકે છે? બિકોઝ અત્યારના એઝ અ ઇન્વેસ્ટર વોટ યુ લુક ફોર ઇઝ કે તમને એક રિટર્ન્સ સારા ઘણા મળી શકે અને તમારું રિસ્ક ફેક્ટર જેટલું બને એટલું ઓછું હોય. શું આ બંને વસ્તુ ગાર્ડ કરી શકે છે મલ્ટી એસેટ ફંડ? સો મલ્ટી એસેટમાં ડિસિપ્લિન એ આવી જાય તમારું કે તમે જો અગર તમને ગોલ્ડ અથવા પ્રેશિયસ મેટલમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમે હર મહિને જઈને તો લેવાના નથી, રાઈટ? તો તમારું એક અગર એસઆઈપી તમે આ કેટેગરીમાં રન કરો તો તમારું સર્ટન પાર્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ વિલ ઓલવેઝ ગો ઇન ટુ પ્રેશિયસ મેટલ્સ. એવી રીતે તમારું ડેટ તમે કેટલી એફડી હર મહિને તમે ખોલાવતા રહેશો યા કેટલા બોન્ડ્સ તમે ખરીદતા રહેશો, પણ અગર તમે ડિસિપ્લિન તમારું એસઆઈપી હશે તો આ ફંડમાં તમારું 15 થી 20% ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ ડેટમાં જતું રહેશે. તો એમાં શું છે, ઇક્વિટી તો તમે એક્ટિવલી તમે મેનેજ કરી શકો છો પર્સનલી અગર તમને કરવું હોય તો, પણ એટલે પોર્ટફોલિયો લેવલ તમને બધા કેટેગરીઝમાં ડિસિપ્લિન તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને તમને એક જ પ્રોડક્ટ મેનેજ કરવાની જરૂરત હોય તો એક સિંગલ પ્રોડક્ટ તમને મળી જાય છે જ્યાં તમે ત્રણેય ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં તમે ઇન્વેસ્ટ એક જ પ્રોડક્ટથી કરી શકો છો. જી હા, તો એક વન સ્ટોપ શોપ એવું કહી શકાય. વન સ્ટોપ શોપ, અને તમને શું છે, ફિઝિકલ ગોલ્ડ કે ફિઝિકલ સિલ્વર રાખવાની પ્રોબ્લેમ નથી. જી, પણ તમે મને પૂછો તો આઈ વિલ બાય ફિઝિકલ ગોલ્ડ, કારણ કે પછી મારા હાથમાં નથી આવતું ને. ઓન ધ લાઇટર નોટ, યસ, બટ નવું જનરેશન જોશો યસ, જેને આમાંથી બેનિફિટ થવું છે એ લોકો માટે ઇટ બીકમ્સ અ વેરી ઇઝી વે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એબ્સોલ્યુટલી. તેજસભાઈ, ઓફકોર્સ એક મલ્ટી એસેટ ફંડ છે અને પીપલ વિલ સે અચ્છા મલ્ટી એસેટ ફંડ ને પછી તો હું ફ્લેક્સી કેપમાં કરી શકું. વોટ ઇઝ ધ ડિફરન્સ અહીંયા? જ્યારે આપણે નિવેશ કરતા હોઈએ ત્યારે કયા એંગલથી કયું ફંડ જોવું જોઈએ? જસ્ટ ફોર અ ડિફરન્સિએશન મેટર હું આ એક ફ્લેક્સી કેપ ફંડ લઈ રહી છું. સો ફ્લેક્સી કેપ ફંડમાં તો પૂરું 100% ઇક્વિટી એલોકેશન હોય છે. એમાં તમે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપના વચ્ચે એલોકેશનની સ્ટ્રેટેજી તમે અપનાવો છો. પણ જે મલ્ટી એસેટ ફંડ છે એ તો પૂરું એસેટ ક્લાસ ડાયવર્સિફિકેશન ઓપોર્ચ્યુનિટી આપે છે તમને, રાઈટ? કે તમે ઇક્વિટીમાં બી ઇન્વેસ્ટ કરી શકશો, ડેટમાં બી કરી શકશો અને પ્રેશિયસ મેટલમાં બી કરી શકશો. તો ડેટ અને પ્રેશિયસ મેટલ્સ મિસિંગ છે ફ્લેક્સી કેપ ફંડમાં. તો મલ્ટી એસેટ ફંડ એક જ કેટેગરી છે જેમાં ત્રણેય ઇન્વેસ્ટમેન્ટ્સના એવેન્યુઝ તમને પ્રોવાઈડ કરે છે. જી, ઓફકોર્સ. તો ફ્લેક્સી, જો કોઈ આર્ગ્યુમેન્ટ કરતું હોય તો ફ્લેક્સી કેપમાં તમને ખાલી ઓવર ધ ક્લાસ એટલે કે લાર્જ, મીડિયમ, સ્મોલ કેપ તમે એમાં નિવેશ કરી શકશો. પણ મલ્ટી એસેટમાં તમે એસેટ એટલે ઘણા બધા તમે એસેટ, પછી ડેટ ક્લાસ આવી જશે, ઇક્વિટી આવી જશે અને ઓફકોર્સ મેટલ્સ પણ આવી જશે, એટલે ઓવર ધ કાઉન્ટર તમને એક સારું એવું ડાયવર્સિફિકેશન મળશે. હવે જ્યારે આપણે મલ્ટી એસેટ ફંડની વાત કરતા હોઈએ છીએ, who are the ideal investors who should see multi-asset funds? અને કોના માટે આ બેટર પ્રપોઝિશન રહેશે? તો આઈ થિંક એમ તો આ પ્રોડક્ટ બધા એજ ગ્રુપ માટે પરફેક્ટ છે. બધા રિસ્ક અવર્સ લોકોને બી આ સારું લાગશે, કારણ કે આમાં શું છે, વોલેટિલિટી તમારી ઘણી બધી કેપ્ચર થઈ જાય છે. તો મેં પહેલા બી કીધું હતું કે ઇક્વિટી તમને એક ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અને આલ્ફા જનરેશનની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે. ડેટ તમને એક સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે તમારા ફંડ લેવલ પર, અને કોમોડિટી એક પ્રોટેક્શન છે ઇન્ફ્લેશનના સામે, રાઈટ? પ્રેશિયસ મેટલ ઓલવેઝ ઇન્ફ્લેશન સામે એક પ્રોટેક્શન પ્રોવાઈડ કરતું હોય છે ઇન્વેસ્ટર્સને. તો મારા પ્રમાણે તો આ એઝ અ પ્રોડક્ટ બધા એજ ગ્રુપને લાગે છે, પણ જે માણસને એકદમ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરવું છે ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ ઇન ટર્મ્સ ઓફ વેલ્થ જનરેશન માટે, એના માટે આ પરફેક્ટ પ્રોડક્ટ છે કે તમે હર મહિને એસઆઈપી કરો અને હર મહિને એ પૈસા તમારા ડેટ અને પ્રેશિયસ મેટલમાં અલોંગ વિથ ઇક્વિટી જતા જ રહેશે. અને એવું નથી કે તમને ખાલી યંગ લોકો છે અને યંગ લોકોને ઇક્વિટીમાં જ પૂરું પ્લે કરવું હોય છે, પણ ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ અગર તમને કન્સિસ્ટન્ટ લો વોલેટિલિટી વાળું રિટર્ન અગર કોઈ પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકે છે, તો આઈ થિંક આ એક પ્રોડક્ટ કેટેગરી પરફેક્ટ ફિટ થાય છે પોર્ટફોલિયો લેવલ પર.
સપોઝ અત્યારના માર્કેટ કન્ડિશન એવું છે કે થોડું અનસર્ટન ટાઈમ્સ છે રાઈટ, અને પીપલ આર મોર ઇન્વેસ્ટિંગ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ બિકોઝ માર્કેટમાં કઈ રીતના અત્યારના નિવેશ કરવું ખબર નથી પડતી. એક રિસ્કી ઝોન કોઈ વખત બનતો દેખાઈ રહ્યો છે, અને ત્યારે આપણે જે એસઆઈપીના ઇન્ફ્લોઝના ફિગર જોઈ રહ્યા છે, એવરી મંથ ઇટ્સ ઇન્ક્રીઝિંગ એન્ડ રીચિંગ ધ હાયસ્ટ લેવલ્સ રાઈટ. આ જ્યારે અનસર્ટન માર્કેટ ટાઈમ્સ હોય કે જ્યારે માર્કેટ ફ્લરિશિંગ હોય કે માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડમાં હોય, મલ્ટી એસેટ ફંડનું પરફોર્મન્સ આપણે જોઈએ ત્યારે કયા સિનારીઓમાં બેટર રહ્યું છે? આઈ થિંક એમાં કોઈ સિનેરિયો સ્પેસિફિક નથી, કારણ કે મારા પ્રમાણે આ એક એવું પ્રોડક્ટ છે જે તમને સિનેરિયો પ્રમાણે પ્લે નથી કરવાનું. આ એક એવું પ્રોડક્ટ છે જે તમને કન્સિસ્ટન્ટ રિટર્ન ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ વિથ લોઅર વોલેટિલિટી માટે ઇન્વેસ્ટ કરવાનું છે. કારણ કે અગર તમે લાસ્ટ એક વર્ષનું રિટર્ન જોશો તો ઇક્વિટીનું રિટર્ન સિંગલ ડિજિટમાં જ રહ્યું છે, રાઈટ. પણ તમારું પ્રેશિયસ મેટલનું રિટર્ન મેં તમને કીધું, ગોલ્ડમાં એક વર્ષમાં 60% રિટર્ન બન્યું છે, સિલ્વરમાં 70% રિટર્ન બન્યું છે. તો અગર તમે એ પ્રેશિયસ મેટલમાં ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું તો તમારી આ પૂરી ઓપોર્ચ્યુનિટી મિસ થઈ ગઈ હોત. પણ આમાં શું છે, કમ્પલસરી આ ફંડમાં 10% મિનિમમ તમારું ફંડ પ્રેશિયસ મેટલમાં હોવું જોઈએ. ઘણા બધા ફંડ મેનેજર જેને આ પ્રેશિયસ મેટલની સાયકલ સમજાતી હતી, એ લોકોએ 13 to 15% બી વેટેજ રાખ્યું છે અને વધારે બેનિફિટ જનરેટ કર્યું છે ઇન્વેસ્ટર્સ માટે. તો એટલે આ એવો પ્રોડક્ટ કેટેગરી છે જે તમારા અક્રોસ ધ સાયકલ્સ તમને બેનિફિટ થશે. ઇક્વિટી તો ઓબ્વિયસલી અગર ઉપર થઈ તો તમારી 65% તમારું ફંડ અગર ઇક્વિટીમાં હશે તો એનાથી બેનિફિટ થશે. પણ અગર પ્રેશિયસ મેટલની સાયકલ આવી, જે સુપર સાયકલ્સ આવતી હોય છે, એનાથી બી તમે બેનિફિટ થઈ શકો છો આ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરીને. પણ જેમ આપણે વાત કરી તેજસભાઈ, પ્રેશિયસ મેટલની સાયકલ એવરી ટાઈમ આપણને નથી મળતી રાઈટ. એટલે સપોઝ લેટ મી આસ્ક ફ્રોમ ધી અધર પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે મલ્ટી એસેટ ફંડમાં આપણે નિવેશ કરીએ રાઈટ, બિકોઝ એ તમને એક ટેન્શન ફ્રી 10% મિનિમમ તો રિટર્ન્સ આપશે, અને જો કોઈ બીજી સાયકલ ચાલી ક્લાસની તો તમને એ બોનસ એટલે તમને થોડા વધારે મળી શકશે. પણ સપોઝ મલ્ટી એસેટ ફંડને આપણે બેટર રિટર્ન્સ માટે હેજ કરવું હોય તો તમે એની સાથે કયા ફંડમાં સાથે નિવેશ કરશો સો દેટ બોથ ધ થિંગ્સ કેન ગો સાયમલ્ટેનિયસલી અને એકબીજાને સંભાળી શકે? તો બીજા કયા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ તમે યુઝ કરશો માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવા માટે, જેથી તમારી જે રિટર્નની જે એક્સપેક્ટેશન છે એ ક્વાઇટ અ લોટ મીટ થઈ શકે? તો અગર તમને થોડુંક રિસ્ક તમારા પોર્ટફોલિયો, તો બ્રોડલી મલ્ટી એસેટ ફંડ તમારું રિસ્ક થોડું સ્ટેબલાઇઝ કરી નાખે છે, કારણ કે તમે અક્રોસ એસેટ ક્લાસ ઇન્વેસ્ટ કરી રહ્યા છો. પણ તમને અગર તમારું પોર્ટફોલિયો લેવલ પર થોડુંક વધારે રિસ્ક એડ કરવું હોય તો પછી સ્મોલ કેપ કેટેગરીના ફંડ્સ તમે એડ કરી શકો છો, બીકોઝ સ્મોલ કેપનું સાયકલ ઓલવેઝ હાઈ રિસ્ક હાઈ રિટર્ન વાળું હોય છે, રાઈટ, ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તો અગર ઈ કેટેગરીમાં તમને ઇન્વેસ્ટ થોડું કરી લો અને લાર્જર તમારું ઇન્વેસ્ટમેન્ટ આમાં રહે મલ્ટી એસેટ ફંડમાં, તો બેવનું એવરેજ છે તમારું એક સારું રિટર્ન પ્રોફાઇલ એટ ધ પોર્ટફોલિયો લેવલ જનરેટ થઈ શકે છે. કેટલા રેશિયોમાં આપણે કરી શકીએ અહીંયા સ્મોલ કેપમાં? તો ટિપિકલી સ્મોલ કેપ અમે હંમેશા કહેતા હોય છે કે 20% ઓફ ધ માર્કેટ કેપ તમારું સ્મોલ કેપમાં હોય છે, તો 20 to 25% તમે સ્મોલ કેપ રમી શકો છો અને 70-75% તમારું મલ્ટી એસેટમાં રમી શકો છો. બ્રોડલી એમાં તમારું એઝ આઈ સેડ 7.5% તમારું એટ ધ પોર્ટફોલિયો લેવલ પ્રેશિયસ મેટલમાં જશે અને 20% દેટ ઇઝ 75%નું 20% 15% તમારું ડેટમાં જશે અને બિલો બેલેન્સ તમારું ઇક્વિટીઝમાં જશે. સી સ્મોલ કેપ અને અત્યારના માર્કેટમાં આપણે જોઈએ તો તેજસભાઈ, આપણે ઘણા બધા સ્મોલ કેપ એનએફઓઝ આવતા જોઈ રહ્યા છે, મોમેન્ટમ અહીંયા બિલ્ડઅપ થતું જોઈ રહ્યા છે, ને હવે સ્પેશિયલાઇઝડ ફોકસ સ્મોલ કેપ આપણે અત્યારના ઇશ્યુઝ આવતા જોઈ રહ્યા છે. એક નિવેશનું એક તમને અહીંયા મળી જતું હોય છે, ને અત્યારના ઘણું ફ્લેવરમાં છે અત્યારના માર્કેટ સિચ્યુએશનમાં, રાઈટ. સો અને ઓફકોર્સ તમને થોડું જો તમે અહીંયા નિવેશ કર્યું હોય ને થોડું જો તમે રિસ્ક લઈ શકતા હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. કઈ રીતના તમે જુઓ છો, કઈ રીતના આલ્ફા જનરેશન અહીંયા થતા તમે જોયા છે, અને કઈ રીતના મલ્ટી એસેટને મલ્ટી એસેટ ફંડને એ સપોર્ટ કરે છે રિટર્ન વાઇઝ? જો આપણે સ્ટ્રક્ચર જોવું હોય લાસ્ટ 2-3 યર્સનું, કઈ રીતનું રહ્યું છે? સ્મોલ કેપ વર્સિસ મલ્ટી એસેટ વાત કરો તો ઓબ્વિયસલી લાસ્ટ પોસ્ટ કોવિડ અગર તમે જોશો તો સૌથી સુપીરિયર રિટર્ન્સ તમારા સ્મોલ કેપ પ્રોડક્ટમાં બન્યા છે, કારણ કે ટિપિકલી હાઈ ગ્રોઈંગ ઇકોનોમીમાં સ્મોલ કેપ
કંપનીઝ સૌથી વધારે હાઈ ગ્રોથ ફેઝમાં હોય છે અને હેન્સ એ લોકો વધારે રિટર્ન જનરેટ કરીએ છે. હું લાસ્ટ 4 વર્ષની વાત કરું છું પોસ્ટ કોવિડની. લાસ્ટ 1 વર્ષમાં સ્મોલ કેપે અંડર પરફોર્મ કર્યું છે. પણ અગર લાસ્ટ 4 વર્ષ યા ઇવન લોંગર પીરિયડ ઓફ ટાઈમથી તમે અગર જુઓ તો એ કેટેગરી હંમેશા વધારે રિટર્ન જનરેટ કરે છે કારણ કે રિસ્ક પ્રોફાઇલ બી એ કેટેગરીનું વધારે છે. એટલે ટિપિકલી આપણે આ એક થંબ રૂલ છે રાઈટ કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન હોય છે. એ પ્રમાણે સ્મોલ કેપ કેટેગરી ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ હંમેશા વધારે રિટર્ન જનરેટ કરે છે પણ સામે રિસ્ક અને વોલેટિલિટી બી એ કેટેગરીમાં વધારે હોય છે. તો જી. લાસ્ટ 1 વર્ષમાં સ્મોલ કેપ કેટેગરીએ અંડર પરફોર્મ કર્યું છે મિડ કેપ અને લાર્જ કેપના. કારણ કે એઝ આઈ સેડ માર્કેટ બી થોડું ફ્લેટિશ રહ્યું છે લાસ્ટ 1 વર્ષથી. તો એ કેટેગરીએ ઓછું રિટર્ન જનરેટ કર્યું છે. સો આઈધર વેઝ ઇટ ડઝ કોમ્પ્લિમેન્ટ ધ મલ્ટી એસેટ ફંડ જો આપણે જો નજર Exactly. રાખવી હોય તો એટલે આ એક ફ્યુ આપણે ડિફરન્સિએશન્સ મેં લીધા છે સો દેટ ધ જે દર્શકો છે એ કેન અન્ડરસ્ટેન્ડ બેટર કે કઈ રીતના તમારે મલ્ટી એસેટ ફંડ તમને તમારા પોર્ટફોલિયોમાં એક હેજ આપી શકે છે, એક બેલેન્સિંગ ફેક્ટર આપી શકે છે, એ રિટર્ન વાઇઝ એક શ્યોરિટી આપી શકે છે. ઓન દેટ નોટ તેજસભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.